નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાર્તિક રાઠોડ સમત્વ એકેડમી ઓફ સાયન્સ તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજકેટ 2026નો પેપર જોવા જઈ રહ્યા છીએ ફિઝિક્સનો. એકંદરે અગર જો આપણે પેપરની વાત કરીએ તો પેપરની અંદર 35+ અગર જો સ્કોર કરવો હોય તો બહુ ઇઝી પેપર હતો, પણ અમુક ક્વેશ્ચન એવા હતા કે 5-1 જેવા જે થોડાક ટ્રિકી હતા, જેમાં 2 વખત ક્વેશ્ચનને જે છે સરખી રીતે વાંચવો પડે. તેની અંદર રહેલી જે શરત આપેલી છે તેની શરત ઉપરથી આપણે કઈ રીતે ઓપ્શનને મેચ કરીએ એ જોવું પડે. પેપર સેટની અગર વાત કરીએ તો મારી પાસે એક ફિઝિક્સનો પેપર છે, જેમાં સૌથી પહેલા નંબરે જે MCQ રહેલો છે એક વિદ્યુત ભારને તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ 8×10⁹ હર્ટ્ઝની આવૃત્તિથી દોલન કરે છે. તો આ દોલક દ્વારા ઉત્પન્ન થતું તરંગોની આવૃત્તિ કેટલી હશે? હંમેશા દોલકની આવૃત્તિ અને તરંગની અંદર દોલનની આવૃત્તિ બંને સમાન જ હોય, એટલે આનો આન્સર આવવો જોઈએ 8×10⁹ હર્ટ્ઝ. સેકન્ડ ક્વેશ્ચન, દ્રશ્ય કિરણો, માઇક્રોવેવ અને એક્સરે કિરણોની તરંગ લંબાઈ અનુક્રમે λV, λm અને λx હોય તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણને ખબર પડી શકે છે કે જે માઇક્રોવેવની તરંગ લંબાઈ હોય એ સૌથી વધારે હોય, વિઝિબલ લાઇટ એટલે કે દ્રશ્ય પ્રકાશની ઓછી હોય અને એક્સરેની તેનાથી પણ ઓછી હોય. એટલે ત્રણેય આન્સરને સેટ થાય એ રીતે આપણો જવાબ આવે છે બી. એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે અને અરીસાની સામે વસ્તુને 10 સેન્ટીમીટર અંતરે મૂકતા પ્રતિબિંબ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ છે એ કેન્દ્ર લંબાઈ કરતાં નાનું છે, એટલે વસ્તુને આપણે પી અને એફની વચ્ચે અંતર્ગોળ અરીસામાં મૂકેલી છે, જેથી વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં મોટું એટલે કે વિવર્ધિત મળે. એટલે એનો આન્સર આવી શકે છે બી. સંયુક્ત માઇક્રોસ્કોપમાં લેન્સની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર, આઈપીસની કેન્દ્ર લંબાઈ એફઈ તમને આપેલી છે 2 સેન્ટીમીટર અને ટ્યુબ લેન્થ ગીવન છે 20 સેન્ટીમીટર. તો અવલોકન કરતા માટે સામાન્ય બિંદુ 25 સેન્ટીમીટર હોય તો માઇક્રોસ્કોપની મોટિવ શક્તિ આપણને 25 સેન્ટીમીટર માટે વાત કરી છે, તેને નજીકના બિંદુ માટે, તો તેના માટે માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર થાય L/FO ગુણ્યા D/FE. બધી જ માહિતી જે આપેલી છે તે આ કિંમત આની અંદર સૂત્રમાં મૂકીએ તો એક્ઝેક્ટ આપણો જવાબ સેટ થાય છે 250 એટલે કે 250. જે રીતે જાણીએ છીએ તે પ્રમાણે F1 અને F2 કેન્દ્ર લંબાઈના બે પાતળા બહિર્ગોળ અરીસાને એકબીજાના સંપર્કમાં રાખ્યા છે અને લેન્સના સંયોજનનો કુલ પાવર પૂછ્યો છે, સંયોજનની કેન્દ્ર લંબાઈ નથી પૂછી. તો સંયોજનનો પાવર ગોતવા માટે 1/F ઇક્વિવેલન્ટ = 1/F1 + 1/F2. જ્યારે આ જવાબ જે છે આપણો P ઇક્વિવેલન્ટ મળી શકે છે. સીધી આની ગણતરી કરીએ તો F1 + F2 / F1 × F2, એટલે કે આપણો આન્સર સેટ થાય છે અહીંયા તરફ સી. નીચે દર્શાવેલ આકૃતિમાં પ્રિઝમમાં નિર્ગમન પામતા કિરણ માટે નિર્ગમન કોણનું મૂલ્ય આપણને આપેલું છે. નિર્ગમન કોણનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક √3 છે અને હવાનો વક્રીભવનાંક 1 આપેલો છે. જો આ જ કિરણને આપણે આગળ તરફ લંબાવીએ, કારણ કે અહીંયાથી 90 ડિગ્રીએ જ્યારે કિરણ આપાત થતું હોય ત્યારે તેનું વક્રીભવન જે છે એ 0 થાય. આ બિંદુએ એટલે કે આ સપાટી ઉપર જ્યારે કિરણ આપાત થાય છે ત્યારે લંબ સાથે તેણે બનાવેલો ખૂણો અહીંયા તરફ આપણે જોઈએ તો પ્રિઝમ કોણ આપણને આપેલા કાટકોણ ત્રિકોણ છે એના ઉપરથી 30 ડિગ્રી મળે છે અને R1 + R2 = A થાય છે, જ્યાં R1ની કિંમત 0 ડિગ્રીનું છે, જે R1 આપણને આ બિંદુ આગળ મળે છે. તો R2 એક્ઝેક્ટલી આપણને સેટ થાય છે 30 ડિગ્રી. જે 30 ડિગ્રીનો ખૂણો છે તે આ સપાટી માટે આપાત કોણ કહેવાય. સ્નેલનો નિયમ સરખી રીતે આપણે ત્યાં યુઝ કરીએ તો N1 sin 30
બરાબર n2 sin e. આપણે નિર્ગમન કોણનું મૂલ્ય ગોતવાનું છે. n1ની કિંમત √3 આપેલી છે. sin 30ની કિંમત 1/2 થાય. બહારનું માધ્યમ હવાનું છે એટલે sin e ની કિંમત આના ઉપરથી જો આપણે ગણતરી કરવા માટે જઈએ તો આપણો જવાબ જે સેટ થાય છે એ 60 ડિગ્રી છે. હાઇગન્સના સિદ્ધાંત અનુસાર કોઈ એક તરંગ અગ્ર પરના કોઈ પણ બે કણોના દોલન વચ્ચે કળા તફાવત, પણ કળા તફાવત તમને જે આપેલો છે એ હાઇગન્સના સિદ્ધાંતમાં કોઈ એક જ તરંગ અગ્ર પર આપેલું છે. કોઈ પણ એક જ તરંગ અગ્ર ઉપરની વાત જ્યારે થાય ત્યારે તેમના વચ્ચેનો કળા તફાવત હંમેશા 0 નો હોય. તે બંને સમાન કળામાં જે છે એ આગળ તરફ ગતિ કરતા હોય એટલે એમનો જવાબ આવે છે 0. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર 0.2 mm, પડદો 2 મીટર દૂર આપેલો છે. મધ્યસ્થ સલાખાથી ત્રીજી સલાખા વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર હોય તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ. જે રીતે યંગના ડબલ સ્લિટના પ્રયોગની આપણને વાત ખબર છે, xn n λd/d સૂત્રનો ઉપયોગ કરીએ તો xn એટલે કે ત્રીજી સલાખા માટે આપણને આપેલું છે 3 λd/d. અહીંયાથી લેમ્ડાના સૂત્રનો કરતા બનાવીએ. આ આપણને જે આપેલું છે એ બે સ્લિટ વચ્ચેનું અંતર આપેલું છે અને બાજુમાં d, કેપિટલ D એટલે કે પડદા વચ્ચેનું અંતર છે. તો આનાથી જેનો જવાબ આપણે સેટ થાય છે તે આવે છે C એટલે કે 5000 એંગસ્ટ્રોમ. ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર જ્યારે આઇન્સ્ટાઈનનો પ્રયોગ તમે સરખી રીતે એની થિયરી વાંચી હોય તો થિયરીની અંદરનો જ એક મુદ્દો આપણને પોઈન્ટ જે MCQની અંદર બનાવીને આપેલો છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વિરુદ્ધ આવૃત્તિ ફ્રીક્વન્સી V વચ્ચેનો આલેખ સુરેખા છે તો આનો ઢાળ શું મળે. તો એક્ઝેક્ટલી આપણે એનો આલેખ જોવા માટે જઈએ તો અહીંયા તરફ આપણી પાસે જે છે સ્ટોપિંગ પોટેન્શિયલ અને આ એક્સ એક્સિસ ઉપર આપણે ફ્રીક્વન્સી લઈએ છીએ. તેનો આલેખ સુરેખા જે મળે છે કોઈક આ હદે હોય છે કે જેની અંદર બનતો ખૂણો થીટા એ V0 બરાબર h/e V -φ0/e, જ્યાં આ આપણને તેનો ઢાળ સૂચવે છે. એનું કારણ શું છે કે y બરાબર mx પ્લસ c સાથે અગર આપણે એને સરખાવ્યો તો m એ ઢાળ છે અને ઢાળ આપણને મળે છે h/e. વારંવાર ઘણી એક્ઝામની અંદર રિપીટ થતો ક્વેશ્ચન જ છે કે એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ આપણને 1.5 વોલ્ટ આપેલા હોય તો ઉત્સર્જાતા ફોટોનની મહત્તમ ગતિ ઉર્જા કે જેનું સીધું સિમ્પલ સૂત્ર છે કે કેમેx બરાબર EV0, જ્યાં સ્ટોપિંગ પોટેન્શિયલ આપણને આપેલું છે 1.5, સૂત્રની અંદર કિંમત મૂકીએ એટલે એનો જવાબ જે સેટ થાય છે 1.5 EV એટલે કે C. વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ લેમ્બડા છે અને ક્વોન્ટમની એટલે કે ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ડેશ હોય તો તેમની વચ્ચેનો સંબંધ. આપણે બંને વચ્ચે અગર સંબંધ જાણીએ છીએ તો આપણને ખબર જ છે કે લેમ્બડા ફોટોન માટે અને લેમ્બડા ડી બ્રોગલીની હંમેશા બંને સમાન જ હોય છે. એટલે એમના વચ્ચેનો સંબંધ જો આપણે જોવા માટે જઈએ તો ક્યારે પણ બદલાતો નથી. એટલે લેમ્બડા ડેશ બરાબર લેમ્બડા. પ્લાન્ક અચળાંકના એકમ જેવો જ એકમ ધરાવતી ભૌતિક રાશિ કઈ છે તો બોહરની બીજા નંબરની સ્વીકૃતિ આપણને આપે છે કે L બરાબર NH/2π, જ્યાં N/2π એ એક પ્રકારે આપણે કહી શકીએ છીએ એકમ રહિત છે. તો આપણે કહી શકીએ કે L અને H એ બંને એકબીજાની સમાન ભૌતિક રાશિ હોવી જોઈએ. એટલે જવાબ આપણો આવી શકે છે L એટલે કે કોણીય વેગમાન A. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર. આગળ તરફ આપવામાં આવેલી માહિતી -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટની લગભગ આપણે કોઈ કામગીરી ન યુઝ કરીએ તો સીધું રિલેશન આપણી પાસે બનવું જોઈએ કે સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જાના બમણાના ઋણ મૂલ્ય જેટલી થાય. આપણને જે ગુણોત્તર પૂછેલો છે એ ગતિ ઉર્જાના છેદમાં સ્થિતિ ઉર્જા હોવાથી આપણો જે જવાબ અહીંયા તરફ સેટ થાય એ -1/2.
એટલે કે જવાબ આવી શકે છે -1/2D. હાઇડ્રોજન પરમાણુમાં સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા એટલે કે હાઇડ્રોજન પરમાણુના ધરા અવસ્થાની ત્રિજ્યા આપેલી છે. તો n બરાબર 3 કક્ષાની ત્રિજ્યા કેટલી થાય? સિમ્પલ સૂત્ર છે Rn બરાબર n² ગુણ્યા R0. n બરાબર 3 કિંમત મૂકીએ એટલે આપણે એનો જવાબ જે છે એ સેટ થાય છે 4.77 ગુણ્યા 10⁻10 મીટર. ટેક્સ્ટબુકની અંદર આપણે જો બધા જ ઉદાહરણ પરફેક્ટલી વાંચ્યા હોય, એની ગણતરી કરેલી હોય, તો એના ઉદાહરણ ઉપરથી તેના જેવો તેને બેઝ રીતે એક જે છે MCQ બનાવેલો છે કે 1 kg દ્રવ્યને સમતુલિત ઉર્જા. તો આપણને ખબર છે આઇન્સ્ટાઈનના દળ સંચયના નિયમ પ્રમાણે E = mc². m બરાબર 1 kg લેવાનું છે. ઉદાહરણની અંદર આપણને આપેલું હતું 1 ગ્રામ. જો આની અંદર આપણે મિસ્ટેક ન કરીએ, 1 kg લઈએ તો આપણો જે જવાબ સેટ થાય છે એ 9 × 10⁻16 છે. જ્યારે 1 ગ્રામથી ગણતા હોય તેનો જવાબ પણ આપણને બાજુમાં 9 × 10⁻13 આપેલો પણ છે. આમાં મિસ્ટેક થવાના ચાન્સીસ રહી શકે. હાઇડ્રોજન પરમાણુની ન્યુક્લિયસની ત્રિજ્યા એની ફિક્સ જ છે, એ છે 1.2 ફેમ્ટોમીટર. થિયરીના આધારિત જે છે MCQ પૂછેલો હતો. AU 79,197 અને HG 80,198 આ ન્યુક્લિયાઇડ્સને એકબીજાના ખાલી જગ્યા કહે છે. બંનેની અંદર આપણે એના એટોમિક માસ એટલે કે 197 અને તેના એટોમિક નંબર એટલે કે 79ની જો બાદબાકી કરીએ અને આ તરફ 198 અને 80ની જો બાદબાકી કરીએ તો બંનેના જે જવાબ આવે છે એ સરખા છે. એનો મતલબ કે તેમના ન્યુટ્રોનની સંખ્યા સરખી છે. ન્યુટ્રોનની સંખ્યા સરખી હોય તો તે બંને એકબીજાના આઇસોટોન થાય, એટલે એનો જવાબ આવે છે C. જ્યારે PN જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે PN જંક્શનને જ્યારે આપણે ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે થિયરીનો જે કિસ્સો છે એની અંદર જ કીધેલું છે કે ભાઈ ફોરવર્ડ વોલ્ટેજ એટલે કે પોટેન્શિયલ બેરિયરના વોલ્ટેજ V0 છે અને બાહ્ય વોલ્ટેજ જે આપણે V આપીએ છીએ, જો બાહ્ય વોલ્ટેજને આપણને કહે છે કે ફોરવર્ડ વોલ્ટેજની અંદર વધારવામાં આવે એટલે કે એની અંદર જે છે V એટલે કે બાહ્ય વોલ્ટેજ આપવામાં આવે તો આ જે સંબંધ જે છે એનાથી જવાબ આપણને જે મળે છે એ કેવો મળે છે? નાનો. એટલે કે તેની પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં ઘટાડો થાય, એટલે જવાબ આવે છે B. ક્વેશ્ચન નંબર 19ની જો આપણે વાત કરીએ તો મોટા ભાગે પૂછાતા ક્વેશ્ચનની અંદર એવું આપેલું હોય છે કે આપણને તે કોઈ પણ પૂર્ણ તરંગ હોય કે અર્ધ તરંગ હોય તેની ઇનપુટ આવૃત્તિ આપણને આપેલી હોય. અહીંયા તરફ ક્વેશ્ચનમાં આપણે જોવા જઈએ તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે અને તેની આપણને આઉટપુટ આવૃત્તિ આપેલી છે. જો આઉટપુટ અને ઇનપુટનો આપણે ગ્રાફ જોવા માટે જઈએ તો અહીંયા તરફ જે ગ્રાફ આપણે લખીએ છીએ એ છે ઇનપુટ માટે. તો ઇનપુટ માટેનો ગ્રાફ કોઈક આ રીતે બને છે. જ્યારે આઉટપુટનો ગ્રાફ આપણે જોવા જઈએ તો પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને ડાયોડ દ્વારા ફોરવર્ડ બાયસમાં એકબીજાની રિસ્પેક્ટની અંદર જે છે બને છે. ત્યારે પહેલાં D1 ડાયોડ અને પછી D2 ડાયોડના લીધે થઈને બંને આપણને આઉટપુટ આપે છે. તેથી જો ઇનપુટની આવૃત્તિ આપણને આપેલી છે 100 હર્ટ્ઝ. જો ઇનપુટની આવૃત્તિ આપણે જોવા માટે જઈએ તો આઉટપુટ કરતાંય અડધી હોવી જોઈએ એટલે કે 50 હર્ટ્ઝ. ટૂંકમાં એના વચ્ચે સંબંધ આપણે જો જોવા માટે જઈએ તો ઇનપુટની આવૃત્તિ આઉટપુટની આવૃત્તિ આઉટપુટ આવૃત્તિ એ ઇનપુટ આવૃત્તિના બમણા જેટલી હોય. આ માત્ર ને માત્ર પૂર્ણ તરંગ માટે આપણે સાચું રાખી શકીએ. એટલે જવાબ આનો આવે છે 50 હર્ટ્ઝ. આપેલ અશુદ્ધિ પૈકી કઈ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નથી? જો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ આપણે જોવા માટે જઈએ તો બોરોન, એલ્યુમિનિયમ અને ઇન્ડિયમ છે. તો ઓપ્શનની અંદર બોરોન, એલ્યુમિનિયમ ને ઇન્ડિયમ છે, તેની સિવાયની એટલે કે એન્ટીમની એ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી આવે છે. એટલે આન્સર આવશે C. એક પ્રોટોન અને એક આલ્ફા કણ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેમના વચ્ચે વિદ્યુત ક્ષેત્ર જે છે તે સમાન રાખવામાં આવેલું છે. તો તેમાં ઉદ્ભવતા પ્રવેગ અનુક્રમે પ્રોટોન માટે AP આપેલો છે અને આલ્ફા કણ માટે A આલ્ફા છે. આપણે જાણીએ છીએ કે પ્રવેગ A નું સૂત્ર EQ/m
એટલે કે પ્રવેગ, જો વિદ્યુત ક્ષેત્ર અચળ છે એટલે પ્રવેગ ચલે છે ક્યુના છેદમાં એમ મળી શકે. તો પ્રોટોન માટેનો વિદ્યુત ભાર એ આલ્ફા કણના વિદ્યુત ભાર કરતાં અડધો હોય, એટલે ક્યુ આલ્ફા બરાબર ક્યુ પી, અને આલ્ફા કણનું દળ એ પ્રોટોનના દળ કરતાં 4 ગણું હોય. જો સંબંધને આપણે તે એ ચલે છે ક્યુના છેદમાં એમના મૂકીએ અને બંને જ પ્રવેગનો ગુણોત્તર આપણે જો લેવા માટે જઈએ તો આપણો જવાબ જે સેટ થાય છે એ 2:1, એટલે કે 2:1. સમઘનના કોઈ શિરોબિંદુ ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર હોય તો સમઘનમાંથી પસાર થતું, જે વાત કરેલી છે સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ, તો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ સમઘનના કોઈ પણ ખૂણે જો કોઈ વિદ્યુતભારને મૂકવામાં આવે છે તો તે વિદ્યુતભારને પહેલાં ઘેરવા માટે, એ વિદ્યુતભારને ક્લોઝડ કરવા માટે આપણે 8 સમઘનની જરૂર પડે. તો તેના દ્વારા કુલ ફ્લક્સ ક્યુના છેદમાં એપ્સિલોન નોટ મળે. પણ કોઈ એક સમઘન માટે આપણે જોવાનું હોય તો જવાબ આવે ક્યુના છેદમાં 8 એપ્સિલોન નોટ, એટલે જવાબ આવશે સી. ક્વેશ્ચન નંબર 23. લેમ્ડા અને માઇનસ લેમ્ડા જેટલી નિયમિત વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે પાતળા અનંત લંબાઈના સીધા તાર એકબીજાથી 2r અંતરે, 2r જેટલા લંબ અંતરે એકબીજાને સમાંતર મૂકેલા છે. તો અહીંયા તરફ આપણે કોઈ એક તાર લઈએ છીએ કે જે અનંત લંબાઈનો છે અને જેની વિદ્યુતભાર ઘનતા પ્લસ લેમ્ડા છે, જ્યારે બીજો કોઈ તાર છે તેની વિદ્યુતભાર ઘનતા જે છે એ માઇનસ લેમ્ડા છે, અને તે બંને જ વિદ્યુતભારિત જે તાર છે તેમના વચ્ચેનું અંતર 2r આપેલું છે. કીધેલું છે કે બે તારના વચ્ચેના મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું માન. જો વચ્ચેના મધ્ય બિંદુ પાસે આપણે જોવા જઈએ તો પ્લસ લેમ્ડાથી જે અંતર થાય એ r થશે, માઇનસ લેમ્ડાથી પણ જે અંતર થશે એ પણ r થશે. તો આ બિંદુ આગળ પ્લસના લીધે થઈને વિદ્યુત ક્ષેત્રની દિશા એ જમણી તરફની, જ્યારે માઇનસ એટલે કે ઋણ વિદ્યુત ભારિત તારથી જે વિદ્યુત ક્ષેત્રની દિશા હશે તે પણ જમણી તરફની હશે. એટલે કે બંને દ્વારા મળતા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો. અનંત લંબાઈના તાર માટે જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે લેમ્ડાના છેદમાં 2πε0r છે. બંને માટે લેમ્ડાના છેદમાં 2πε0r જ થાય. અગર બંનેનો આપણે સરવાળો કરીએ છીએ તો આપણો જે જવાબ સેટ થાય છે λ/πε0r. ક્વેશ્ચન નંબર 24. આમ જોવા જઈએ તો ભૂતકાળમાં પૂછાયેલા ગુજકેટ અથવા તો ગુજરાત બોર્ડના પેપર પ્રમાણે જ ત્યાં ક્વેશ્ચન છે, પણ તેની અંદર આપણને જે પૂછ્યું છે તે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય છે. જ્યારે પેપરની અંદર આપણને બે પ્લેટ વચ્ચેના અંતરની વાત કરવામાં આવેલી હતી. બે પ્લેટો વચ્ચે હવામાં હોય ત્યારે તેમના વચ્ચે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ આપ્યું છે 1 પાઇકો ફેરાડે. જ્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર જે છે બમણું કરવામાં આવે ને તેમના વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક દ્રવ્યથી ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ જે છે એ 2 પાઇકો ફેરાડેનું થાય છે. તો હવે આપણે જો નવું કેપેસિટન્સ C' જોવા માટે જઈએ તો એ કે ε0a બાય બંને પ્લેટ વચ્ચેનું અંતર ડબલ છે એટલે છેદમાં આવશે 2d, જ્યાં ε0a ના છેદમાં d એ આપણું હવામાં રહેલા કેપેસિટરનું સૂત્ર છે. તો C' બરાબર જવાબ સેટ થાય k ના છેદમાં 2 ગુણ્યા C0. જો આની ગણતરી કરવા માટે જઈએ C' = 2 પાઇકો ફેરાડે અને C = 1 પાઇકો ફેરાડે આપણે અહીંયા તરફ પુટ કરીએ તો પાઇકો ફેરાડે અને 2 ગુણ્યા 2 એટલે આપણો જવાબ આવો જોઈએ 4નું ડાઇલેક્ટ્રિક માધ્યમ હોવું જોઈએ. તો ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય જે છે એ 4 મળે છે. આન્સર આવશે ડી. r ત્રિજ્યાથી સમાન અંતરે વિદ્યુત ભારિત ગોળાકાર કવચ, જે વાત કરવામાં આવેલી છે ગોળાકાર કવચ પરનું કુલ વિદ્યુત ભાર કેપિટલ Q છે. કવચના કેન્દ્રથી r બરાબર r/2 અંતરે વિદ્યુત સ્થિતિમાનનું માન. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કોઈ પણ ગોળીય કવચ હોય તો તેના કેન્દ્ર ઉપર અથવા તો તેની અંદરના ભાગમાં બધા જ બિંદુ પાસે જે વિદ્યુત સ્થિતિમાન હોય તે તેની સપાટી પર રહેલા વિદ્યુત સ્થિતિમાન જેટલું જ થાય, તેમાં ક્યારેય પણ મૂલ્યમાં બદલાવ નથી થતો. તો સપાટી ઉપર રહેલા વિદ્યુત સ્થિતિમાનની કિંમત આપણે જાણીએ છીએ કે કેપિટલ Qના છેદમાં r થાય છે. કેની કિંમત 1/4πε0 પુટ કરીએ તો આપણો આન્સર જે સેટ થાય છે Q/4πε0 × r.
ક્વેશ્ચન નંબર 29, જેની અંદર આકૃતિની અંદર આપણને કીધેલું છે કે આકૃતિમાં દર્શાવેલ વિસ્ટન બ્રિજને સમતોલિત સ્થિતિમાં હોય તો એક્સની કિંમત. હવે જ્યારે વિસ્ટન બ્રિજ સમતોલન સ્થિતિમાં હોય ત્યારે આપણને ખબર છે કે અહીંયા તરફ જો અવરોધનું મૂલ્ય R1 હોય, અહીંયા તરફ અવરોધનું મૂલ્ય R2 હોય. જ્યારે આ R3 હોય ને આ અવરોધ આપણી પાસે R4 હોય તો બંને બાજુના અવરોધનો ગુણોત્તર જે છે એ સમાન મૂલ્યનો થવો જોઈએ, એટલે R3/R4 તે રીતે. જ્યારે એક્સ અને 6 ઓહમનો અવરોધ એકબીજા સમાંતર જોડાણમાં જોડેલો છે તેમનું આપણે સમતુલ્ય જો નીકળવા માટે જઈએ તો એ જવાબ આવે છે 6x/6 + x. આ સાઈડ આપણે બધી જ કિંમત મૂકીએ. 2/2 બરાબર 2 ભાગ્યા 6x/6 + x. બધા જ બે અહીંયાથી કટ થઈ જશે. આ બે અહીંયા 6 + x 2 આરે ગુણાઈ જશે એટલે જવાબ આવે 12 + 2x અને 6 આ સાઈડ આપણે એક સાથે મલ્ટીપ્લાય થાય એટલે 6x. ગણતરી કરવા માટે અગર આની અંદર જઈએ તો આપણો જવાબ જે સેટ થાય છે તો 4x = 12 એટલે કે x બરાબર થાય છે 3 ઓહમ. એટલે આપણો જે સાચો જવાબ જે આની અંદર હોઈ શકે છે એ સાચો જવાબ છે 3 ઓહમ. P જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ડાયપોલને E જેટલી તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવેલ છે અને સ્થિતિમાંથી વિદ્યુત ડાયપોલને 90 ડિગ્રીના કોણે ભ્રમણ કરાવવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્યનું સૂત્ર આપણને ખબર છે કે W = PE cos θ1 - cos θ2. શરૂઆતની અંદર તમને કીધેલું છે કે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાંતર છે એટલે ખૂણો 0 ડિગ્રીનો બને અને આપણે એને 90 ડિગ્રીનું જે છે રોટેશન આપવાનું છે એટલે પછીના નંબરે જે ખૂણો બને છે 90 ડિગ્રીનો છે. બધી જ કિંમત આની અંદર આપણે મૂકીએ તો આ જવાબ 1 થશે, જ્યારે આ જવાબ 0 મળશે એટલે આપણો ઓપ્શન સેટ થાય છે PE એટલે કે A. એક સેન્ટીમીટર બાય 1/2 સેન્ટીમીટરના લંબચોરસ આડછેદ અને 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ધાતુના સળિયાની સામસામેની બાજુઓ વચ્ચે એક બેટરી જોડેલી છે. તો સળિયાનો અવરોધ 4 ઓપ્શન વાંચ્યા પછી આપણને આન્સર એનો ખબર પડે. તો સૌથી પહેલા નંબરે આપણે આની અંદર જોવા માટે જઈએ તો જે સૂત્ર લાગે છે R = ρl/A, જેની અંદર તમને વાત કરીએ છીએ કે 3 ઓપ્શનમાં તમને કીધેલું છે કે જેની અંદર મહત્તમ અવરોધ મળે છે. તો અવરોધ મહત્તમ ક્યારે થાય? જ્યારે લંબાઈની કિંમત વધારે હોય અને ક્ષેત્રફળ જે છે એ ઓછું હોય. તો આના પ્રમાણે જો આપણે સેટ કરવા માટે જઈએ તો જ્યારે બેટરી 1 સેન્ટીમીટર બાય 1/2 સેન્ટીમીટર બાજુઓ વચ્ચે જોડેલી હોય ત્યારે અવરોધની કિંમત જે છે મહત્તમ થાય. એટલે આનો જવાબ જે સેટ થાય છે એ B. કારની એક સંગ્રહકારક બેટરીનું EMF 6 વોલ્ટ છે અને જો બેટરીનો આંતરિક અવરોધ 0.2 ઓહમનો હોય તો બેટરીમાંથી ખાલી જગ્યા વોટ મહત્તમ પાવર ખેંચી શકાય. હાલાકી બેટરીની અંદરથી જ્યારે પણ બાહ્ય બેટરી દ્વારા આપણે પાવર ખેંચવાની વાત આવે તો ચાર્જિંગની ઘટના જે જોઈએ છે એની અંદર મહત્તમ પાવર ખેંચવા માટે સૂત્ર આપણે જે યુઝ કરીએ છીએ V²/2 × આંતરિક અવરોધ જે છે R નો હોય. આ મહત્તમ પાવરનું સૂત્ર છે જેના દ્વારા જો આપણે આન્સર સેટ કરવા માટે જઈએ તો આપણો આન્સર જે બને છે 90 વોટ. પણ ઓપ્શનની અંદર ચેક કરવા માટે જઈએ તો 90 વોટ આન્સર નથી. તો જે ક્વેશ્ચનને રિલેટેડ એની જે મેથડ તમને આપેલી હોવી જોઈએ એ P = E²/R એટલે કે બેટરીનો EMF જે આપેલો છે તમને આપેલો છે 6 નો વર્ગ થાય 36/0.2. આની ગણતરીથી આપણે જવાબ જો સેટ થાય છે એ આવે છે 180 વોટ. તો અગર જો આપણે જોવા માટે છીએ તો આ ક્વેશ્ચનની અંદર યા તો 180 એટલે કે C આન્સર રહી શકે છે, અધરવાઇઝ આની અંદર ગ્રેસ પણ મળી શકે છે. એક ચલિત ગૂંચલાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચલાઓના આંટાઓની સંખ્યા બમણી કરતા પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા, જે લોકોએ આ વખતે ગુજરાત બોર્ડનો 2026નો પેપર આપેલો છે તેની અંદરનો જ ત્યાં બેઠો ક્વેશ્ચન છે કે તેની અંદર પણ આપણે કીધેલું હતું કે પ્રવાહ સંવેદિતા જે છે એ પણ હંમેશા વધે એટલે કે ડબલ થાય, પણ વોલ્ટેજ સંવેદિતામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આનો આન્સર આવે છે બમણી થશે અને બદલાતી નથી એટલે કે A.
જે ક્વેશ્ચન થોડાક ટ્રિકી હતા એમાંનો એક ક્વેશ્ચન છે આપણી પાસે 31મો ક્વેશ્ચન કે માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશાની અંદર વહન પામે છે. તો આ પૂર્વથી પશ્ચિમ દિશાની અંદર 90 એમ્પિયરના પ્રવાહનું વહન થાય છે. આ આપણી પાસે જે સમતલ રહેલું છે એટલે જમીન છે, તેનાથી માથા ઉપરથી વાયર જાય છે. આ તારથી તમને આપ્યું છે 1.5 મીટર ઉપર, એટલે કે તારથી 1.5 મીટર ઉપર, એટલે કે તારની ઉપર તરફ આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. તો તેની મૂલ્ય અને દિશા કેટલી થાય? તો જો આપણે જોવા માટે છીએ તો કોઈ પણ તાર દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πr. r એટલે અંતર થાય, I એટલે વિદ્યુત પ્રવાહની કિંમત છે, અને μ0 ની કિંમત 4π × 10⁻⁷ થાય. તેના ઉપરથી આપણે જો જોવા માટે જઈએ તો આનું મૂલ્ય થાય છે 1.2 × 10⁻5 ટેસ્લા. પણ દિશા વાત કરેલી છે તારથી ઉપર તરફના બિંદુએ. જમણા હાથનો જો આપણે નિયમ અહીંયા તરફ યુઝ કરીએ તો ઉપર તરફના બિંદુએ 1.2 × 10⁻5 અને ઉત્તર તરફની દિશામાં મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર મળે છે. મિસકમ્યુનિકેશન એ એવું થઈ શકે છે કે 1.5 મીટર ઉપરની જગ્યાએ અગર આપણે નીચેના બિંદુ માટે જોવા માટે જઈએ તો એ તમારો આન્સર જે છે 1.2 × 10⁻5 ટેસ્લા અને દક્ષિણ તરફની દિશા મળે. પણ જે સાચો જવાબ જે રીતે ક્વેશ્ચન પૂછેલો છે એ રીતે છે બી. એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં Q જેટલો વિદ્યુતભાર ધરાવતો એક કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે V જેટલા રેખીય ઝડપથી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર ભ્રમણ કરી રહ્યો છે. તો આ પરિભ્રમણનો આવર્તકાળનો આપણને સૂત્ર ખબર જ છે, T બરાબર થાય 2πm/qb. તો આપણે જોઈ શકીએ છીએ સૂત્ર પ્રમાણે કે આવર્તકાળ જે છે એ વેગ v અને ત્રિજ્યા r ઉપર આધાર રાખતો નથી, એટલે v અને r પર આધાર રાખતું નથી. આન્સર આવશે સી. ખૂબ જ નજીક વીંટળાયેલા 800 આટાવાળા અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ, એટલે તમને પૂછ્યું છે ચુંબકીય ચાકમાત્ર, જેનું સૂત્ર આપણી પાસે છે M બરાબર NIA. તો NI અને A ની કિંમત આપણને આપેલી છે, બધા જની કિંમત સરખી રીતે આપણે મૂકીએ તો આનો જવાબ આવે છે 0.60 જૂલ પ્રતિ ટેસ્લા. સુપર કંડક્ટર એટલે અતિવાહક માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી કાયની કિંમત આપણને પૂછી છે. સુપર કંડક્ટર જે છે એ પરફેક્ટ ડાયામેગ્નેટિક મટીરિયલ છે. તો આ પરફેક્ટ ડાયામેગ્નેટિક મટીરિયલની સસેપ્ટિબિલિટી હંમેશા -1, એટલે કે આનો આન્સર આવે છે -1 ડી. બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા r1 અને બીજી મોટી ત્રિજ્યા r2 નું છે, જ્યાં r1 મચ લેસ ધેન r2 ને કેન્દ્રો સંપાત થાય તે રીતે સમઅક્ષીય મૂકવામાં આવે છે. તો અન્યોન્ય પ્રેરકત્વને આપણને ખબર જ છે કે ક્ષેત્રફળ એટલે કે નાની ગૂંચળાના ક્ષેત્રફળ અને મોટી ગૂંચળાની ત્રિજ્યાના વ્યસ્ત સંબંધ ઉપર આધાર રાખે છે. તો નાની ગૂંચળાનું ક્ષેત્રફળ જે છે એ આપણે આ તરફ લખવા માટે જઈએ તો મતલબ એનો સંબંધ જે મળે છે એ r1² ના છેદમાં r2, એટલે એનો જવાબ જે સેટ થાય છે એ r1²/r2a. b²/2μ0 નું પારિમાણિક સૂત્ર એટલે ઉર્જા ઘનતા થાય. ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર એટલે ઉર્જાના છેદમાં કદ. જો એની ગણતરી કરવા માટે આપણે જોઈએ તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1L2T-2, જ્યારે કદનું પારિમાણિક સૂત્ર L3. મુખ્ય બધી કિંમત એટલે m1L-1 અને T-2. એટલે આનો જો આપણે જવાબ સેટ કરવા માટે જઈએ તો એ આવે છે બી. n આટા ધરાવતા વાહક ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I એમ્પિયર છે અને વિદ્યુત અને ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ L હેનરી છે. જો તે જ માંથી પસાર થતો પ્રવાહ બમણો કરવામાં આવે ત્યારે ઉદ્ભવતું આત્મપ્રેરકત્વ આપણે જાણીએ છીએ. આત્મપ્રેરકત્વનું સૂત્ર જે છે μ0n²a/L. આત્મપ્રેરકત્વ ક્યારેય તે કોઈ પણ પ્રકારના ગૂંચળામાંથી વહેતા પ્રવાહ પર આધાર રાખતું
નથી, એટલે આત્મપ્રેરકત્વની કિંમત બદલાશે નહીં, એટલે જવાબ આવશે એ એલ. 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝની સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડના કેપેસિટરને જોડવામાં આવે છે. તો આ પરિપથનો કેપેસિટિવ રિએક્શન એકદમ ઇઝી ક્વેશ્ચન છે. કેપેસિટિવ રિએક્ટન્સ એક્સીનું ઇક્વેશન થાય છે 1/ωc, એટલે 1/2 પાઈ FC. બધી જ ગણતરી કરીએ છીએ તો એનો જવાબ જે છે નિયરલી અબાઉટ 212 પોઈન્ટ સમથિંગ આવે છે, એટલે એનો આન્સર જે સાચો છે એ 212C છે. સત્યાવીસ મિલ હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રોફેરાડનું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી થાય? જે વાત કરવામાં આવેલી છે એ આપણને અનુનાદની સ્થિતિની છે. તો એ ઓમેગા બરાબર 1/√LC. એલ અને સીની કિંમત આપેલી છે, તેનો રૂટ કાઢીએ એટલે જવાબ 1111 પોઈન્ટ સમથિંગ, એટલે નિયરલી અબાઉટ આપણો આન્સર જે સેટ થાય છે 1100 રેડિયન પ્રતિ સેકન્ડ. અહીંયા તરફ કીધેલું છે કે આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા 100 છે અને ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા 200 છે. જો આઉટપુટ પ્રવાહ એટલે સેકન્ડરી ગૂંચળા, સેકન્ડરી કોઇલનો પ્રવાહ તમને આપેલો છે 5 એમ્પિયર, તો ઇનપુટ પ્રવાહ એટલે પ્રાઇમરી કોઇલનો પ્રવાહ આપણે ગોતવાનો છે. જે રીતે સંબંધ છે એ રીતે આપણે જોવા માટે જઈએ તો NS/NP બરાબર અહીંયા તરફ આપણને સેટ થાય છે IP/IS. પ્રાથમિક ગૂંચળાના આટાની સંખ્યા આપણને આપેલી છે અને ગૌણ ગૂંચળાના આટાની સંખ્યા પણ આપણને આપેલી છે. તો ગૌણ ગૂંચળાના આટાની સંખ્યા જે રહેલી છે એ 200 છે, જ્યારે પ્રાથમિક ગૂંચળાના આટાની સંખ્યા 100 છે. કિંમત મુખ્ય બધી જ છે, તો આપણો જે જવાબ સેટ થાય છે 10 એમ્પિયર છે. બીજી એક બાબતથી આપણે જવાબ પણ મેળવી શકીએ છીએ નિયરલી અબાઉટ, કે જે તમને ટ્રાન્સફોર્મર આપ્યું છે એ સ્ટેપ અપ છે. તો એનાથી આપણે બે ઓપ્શન એવા છે કે જેને એલિમિનેટ કરી શકીએ છીએ કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની અંદર હંમેશા IP > ISની શરત લાગુ પડે. એટલે તમારી પાસે જે ઓપ્શન રહે છે 100 એમ્પિયર અને 10 એમ્પિયરના રહે છે, એના ઉપરથી પણ આપણે આગળ આ સૂત્ર મૂકીને કિંમત લાવી શકીએ છીએ. આ હતું ગુજકેટ 2026ના પેપરનું ફિઝિક્સનું સોલ્યુશન. થેન્ક યુ.